કમલેશ માલાણી, પ્રમુખ શ્રી નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન। અત્યારે થોડાક સમયમાં લગભગ 2 વાર પૂર આવી ગયા। એમાં જે પહેલા પૂરમાં લગભગ ધાર્યા કરતાં 3-4 ફૂટ પાણી વધારે આવ્યું, એટલે કે લગભગ નીચલી સડક પર 7 થી 8 ફૂટ પાણી લોકોની ઓફિસોમાં, દુકાનોમાં ઘૂસી ગયા, જેમાં હીરાને લગતા રત્ન કલાકારો ને કારખાનાવાળાઓને ઘણા બધા નુકસાનો થયા છે। કારણ કે લગભગ દરેક કારખાનાઓમાં નીચે 6 થી 7 ફૂટ પાણી હતા। આ રૂબી કોમ્પ્લેક્સમાં પણ લગભગ 5 ફૂટ પાણી નીચે ઓફિસોમાં, કારખાનાઓમાં, દુકાનોમાં હતા, જેના હિસાબે લોકોની હીરા ઘસવાની ઘંટી, મોટર, લેસર મશીન જેવા અનેક મોંઘી મશીનરીઓને નુકસાન થવા પામ્યું છે। અને ખરેખર આ વખતનું નુકસાન હીરા ઉદ્યોગ માટે ઘણું મોટું નુકસાન છે। અને રત્ન કલાકારો છેલ્લા 10 દિવસથી આ પૂરના હિસાબે સાફ સફાઈ કરીને હજુ પોતાના કામે લાગી શક્યા નથી। અને ખરેખર એક તો હીરા બજારમાં મંદીનું વાતાવરણ છે, લોકો માંડ પોતાના ફેક્ટરી, કારખાનાઓ ચલાવે છે, અને જેમાં જ્યારે આ પૂરની પરિસ્થિતિ આવી ત્યારે ખરેખર રત્ન કલાકારો, વેપારીઓ ખરેખર તકલીફમાં મુકાયા છે। લગભગ અહીંયા નીચલી સડક એટલે કે શાંતાદેવી રોડ પર નાના મોટા થઈને લગભગ 300 ઉપર યુનિટો ચાલે છે। અને ઓછામાં ઓછા લગભગ આ નીચલી સડક પર 8 થી 10,000 માણસો કામ કરતા હશે। શું લાગે છે ક્યાં સુધી આ પરિસ્થિતિ હતી? કારણ કે મશીનો બી બદલવા પડશે, તો કેટલો સમય લાગશે? દિવાળી અત્યારે લોકોએ શું છે કે ટેમ્પરરી જે ઘંટીનું કામકાજ છે તો લોકોએ ચાલુ કરી નાખ્યું છે ધીમે ધીમે, પણ જે લોકોના લેસર મશીનો બગડ્યા છે, જે લોકોની મોટરો બગડી ગઈ છે, જે લોકોના ફર્નિચરો બગડ્યા છે, હવે એ લોકો એમની રીતે, પોતાની રીતે જેમ જેમ અનુકૂળ આવે એ રીતે ધીમે ધીમે પોતાનું કામ કરી રહ્યા છે। અત્યારે નુકસાનનો તો આંકડો આપણે આપી ન શકીએ બધા યુનિટનો, પણ લગભગ ઘણા બધાને ઘણું બધું નુકસાન થયું છે એવું જાણવા મળેલ છે।